ગણેશ ચતુર્થી પર્વ શરૂ છે ત્યારે સૌ કોઈ જય ગજાનંદના નાદ લગાવી ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે પણ શહેર ભાજપ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સુંદર અને વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આયોજનમાં આશીષ શહેર ભાજપ દ્વારા 10 દિવસ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિ મંગલ મહોત્સવમાં લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લાડુ સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સ્પર્ધકો ઉમટ્યા હતા જેમાં 35 થી વધારે ભાઈઓ અને 28 થી વધારે બહેનોએ ભાગ લીધો હતો આ લાડુ સ્પર્ધામાં પુરુષ સ્પર્ધકોમાંથી 3 જેટલા પુરુષો મહિલાઓ સ્પર્ધકો પહેલા નંબરે સાવિત્રીબેન યાદવ હતા જેમણે 12 બીજા નંબરે આવ્યા હતા લાડુખાને ત્રીજા નંબરે માવજીભાઈ કોઠિયા વિજેતા બન્યા હતા સાથે મહિલા રેસ સ્પર્ધકોમાં पहला नंबर है सावित्रीबेन यादव हता। इस साल से रहते हैं, पिछले 15 साल से लड्डू स्पर्धा में भाग ले रही हूँ। 15 साल से हमेशा फर्स्ट ही आती हूँ। ये भाजपा का कार्यकर्ता भी हूँ, इसमें काम भी करती हूँ भाजपा में। आज आपने कितने लड्डू खाए और आप 12 प्रथम आई? हाँ, प्रथम आए। पिछले 15 साल से हम प्रथम ही आ रहे हैं। क्या इनाम मिलेगा आपको? इनाम देते हैं, कवर में देते हैं और फोटा भी बना के देते, फ्रेम भी बना के देते। कितनी खुशी हुई, कितनी खुशी हुई? कैसा लगता है? पेट भर गया, अच्छा लगता है। 11 खाया था। आप पहली बार आए हैं? हाँ, कैसा लगा? अच्छा लगा। कितना नंबर आया आपको? सेकंड। फर्स्ट नंबर आपका नंबर आया? हाँ, मैंने उनको खाने दिया कि वो जीत जाए। फर्स्ट नंबर आया हो आपको क्या होता है? मतलब आपका नंबर फर्स्ट आया और आप क्या कहते हैं? मैं आने नहीं देती ना, उनको जीतने देती है ऐसा। मम्मी को। હું પહેલેથી જ આવું છું અહીંયા કેટલા વર્ષથી તમે આવો છો? કેટલા કિશોરભાઈ કયો 18 વર્ષથી આવું છું કેટલી વખત તમે વિજેતા થયા છો? આ આલી ખેર બીજો નંબર અમારો પહેલો નંબર જ હોય અમે વિશ્વથી એટલે વિશ્વ આગળ ઓરી છે નથી કેટલા સમયથી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો? કોણ જ તે આની પહેલા કઈ જગ્યાએ સ્પર્ધામાં ભાગ લીધો? તૈણેતર ત્યાં કેટલા લાડવા ખાધા હતા? ના તરી લાડવા ખાધા હતા અહીંયા કેટલા લાડવા ખાધા હતા? અહીંયા 19 18 ખાધા હો ભાઈ કેટલામો નંબર આવ્યો? પહેલો નંબર ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓપન સૌરાષ્ટ્ર રાજકોટ લાડુ જમણ સ્પર્ધા આપણે રાખેલી હતી એમાં દાદાના આશીર્વાદની સાથે મેઘરાજાના પણ આશીર્વાદ મળ્યા વરસતા વરસાદે આ સ્પર્ધા અમે અમારા સૌ કાર્યકર્તા મિત્રોની ટીમ અમારો ભાજપ પરિવાર સ્પર્ધકોનો ઉત્સાહ અને જે લોકો જોવા આવ્યા હતા એમનો ઉત્સાહ ને લઈ અને અમે અંદરની સાઈડ આખી સ્પર્ધાને ટ્રાન્સફર કરી અને એમાં પણ બધા લોકોએ ખૂબ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો બહેનો અને ભાઈઓની અલગ અલગ સ્પર્ધા હતી જેમાં ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે 18 લાડુ ખાઈને બળવંતભાઈ રાઘવાણીનો નંબર આવ્યો છે દ્વિતીય નંબરે ઘણા વખત જે વિજેતા પ્રથમ ક્રમાંકે થયા છે એવા ગોવિંદભાઈ લુણાગરિયા એ 17 લાડુ ખાઈને દ્વિતીય નંબર ઉપર આવ્યા છે અને તૃતીય નંબર ઉપર માવજીભાઈ ઓળખિયા જે 12 લાડુ ખાઈને તૃતીય નંબર ઉપર આવ્યા છે એવી જ રીતે બહેનોમાં પ્રથમ ક્રમાંક સાવિત્રીબેનનો આવેલો છે આવી રીતે ખૂબ ઉત્સાહભેર બહેનો તથા ભાઈઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ અને અમારી આ સ્પર્ધાને ખૂબ સફળતાપૂર્વક પાર પાડી છે સતત વરસાદ વરસતો હોવા છતાં અમારી સંપૂર્ણ ટીમ આમાં સહયોગમાં રહી અને આ સ્પર્ધાને સુપેરે પાર પાડી છે માટે ભાજપ પરિવાર વતી હું લોકોનો સ્પર્ધકોનો